અંકલેશ્વર પાલિકાની 36 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવાર અને ટિકિટ વંચુકોનો રાફડો ફાટ્યો હતો. ગતરોજ સાંજે 7 કલાકે શરૂ થયેલી પ્રદેશ નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયામાં 9 વોર્ડમાંથી 146 પાલિકા ભાવિ નેતા બનાવ ઉમેદવારો દોટ મૂકી હતી, જેમાં પાલિકા જૂના જોગવી તેમજ ભૂતપૂર્વ પાલિકા સભ્યો ઉપરાંત કાર્યકરો અને સંગઠન હોદ્દેદારોએ પોતાના દાવો રજૂ કર્યા હતા. જેમાં વોર્ડ નંબર 1માં 26, વોર્ડ નંબર 2માં 17, વોર્ડ નંબર 3માં 26, વોર્ડ નંબર 4માં 9, વોર્ડ નંબર 5માં 8, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 22, વોર્ડ નંબર 8માં 5 અને વોર્ડ નંબર 9માં 15 જેટલા ટિકિટ દાવેદારો ઉમેદવારી માટે દાવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગઢ એવા વોર્ડ નંબર 8માં 5 દાવેદારોએ ટિકિટ માંગી છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે વોર્ડ નંબર 1 અને 3માં 26 અને વોર્ડ નંબર 7માં 22 તેમજ વોર્ડ નંબર 6માં 18 જેટલા ટિકિટ દાવેદારો સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠવા સાથે રાજકીય ગણિત બેસાડી રહેલા કેટલાક નેતાજીની ગણતરીઓ પર ઊંઘી પડી હતી. પ્રદેશ નિરીક્ષકો સેન્સમાં લીધેલા 146 પૈકી 36 નામ પાકા થશે. આ ઉપરાંત પણ નામ સામે આવશે એ તો આવનારો સમય જ બતાવશે. પણ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે નેતાઓની હોડ જોતા નિરીક્ષકો અને પ્રદેશ મોવડી મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આ વચ્ચે હવે કોનું પત્તું કપાય છે અને કોનું પત્તું હશે એ તો ટૂંકમાં જ ખબર પડશે. ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારો જોતા કેટલાક નેતાના મોઢા ઉતરી ગયા હતા, તો કેટલાક હોઠા લેતા અને કેટલાક એકલા અતુલા ફરતા જોવા મળ્યા હતા. દાવેદારો હોદ જોતા વર્તમાન સભ્યોમાંથી 70-80% પત્તા કપાઈ શકે છે એ વાત ચોક્કસ છે.